સચ્ચિદાનંદ નમો સિદ્ધાનંદ સગુણ એસો પંચ નમુકારુ સર્વ પાવકણાસનો મંગલાન ચ સવ્વેસીમ પડમં હવૈ મંગલમ પડમં હવૈ મંગલમ. ઓમ નમો નારાયણ ઓમ નમો સૂર્યસ્ત ઓમ નમો સૂર્ય દેવ્યાય ઓમ વાનર્યસ્ત ઓમ નમો બંભીએ દિવ્યે તીર્થંકરો ગણધરો પૂર્વધરો શ્રુતધરો વાચનાચાર્યો યુગ પ્રધાન આચાર્ય ઉપાધ્યાય સાધુ સાધ્વી ભગવંતો જૈન શાસન દેવ જૈન શાસન માતા આપ સર્વની આજ્ઞા હો શરણ હો સંરક્ષણ હો આપ સર્વની આજ્ઞા હો શરણ હો સંરક્ષણ. સુખથી સુખી દુઃખથી દુઃખી સૌ કર્મનું ફળ પામતા કર્મો તકે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શૂદ્રે જન્મતા કર્મો તકે અજ્ઞાનતા કર્મો તકે મોહાંધતા કર્મો તકે સંસારમાં જીવ ભવ ભ્રમણ ને પામતા કર્મના ફળ ભોગમાં ના દોષ કોઈ અવરનો ના દોષ છે કોઈ કર્મનો ના દોષ કોઈ ઘટમાળનો. દોષો અગર કોઈ હોય તો એ જીવના અવિવેકનો નિજ દોષ દેખે શુદ્ધ બને સિદ્ધાંત છે આ કર્મનો. જેમ સૂર્ય નાડી ચંદ્ર નાડી સુષુમ્ણાની રમણતા એ શ્વાસની સરગમ સાથે સોહમ સોહમ જાગતા અંતર જપે પરિણામ ઉઠે આત્મ ભાવની શુદ્ધતા કર્મો ખપે મુક્તિ મળે પ્રભુની અમરતા કર્મો ખપે મુક્તિ મળે પામે અમરની અમરતા પામે અમરની અમરતા. શું કીધું? કોઈએ કઈ કીધું? માઇક બંધ કરજો સૌના. હેલો, માઇક બંધ કરજો. જે સામે વ્યાપ્તિ નામ કર્મ હા પ્રકૃતિ. આપણે નામ કર્મ ની અંદર શરીર નામ કર્મ ચાલતું હતું, બરાબર? હા, એ પૂરું કર્યું. શરીર નામ કર્મમાં આપણે ઔદારિક જોયું, વૈક્રિય જોયું. આહારક. આહારક જોઈ લીધું. હા. અંદર કોને કોને વાતો ચાલે છે? પ્લીઝ, કોનું ચાલુ છે માઇક?
હવે આહાર પછી આવે તેજસ નામ કર્મ. ઔદારિક અને વૈક્રિય શરીર, આ બેની અંદર બે વિભાગ પડશે, ભવધારણીય અને લબ્ધિજન્ય. ઔદારિક શરીર માત્ર ભવજન્ય છે, એટલે ભવધારણીય જ છે, એમાં લબ્ધિ ન હોય. વૈક્રિય શરીર બે પ્રકારના, એક ભવધારણીય અને એક લબ્ધિવાથી મળતું, લબ્ધિ પ્રત્યય. ભવધારણીય શરીર નારકી અને દેવતાને હોય, અને લબ્ધિ વૈક્રિય નારકીને, દેવતાને, મનુષ્યને, તિર્યંચને ચારેયને હોય. બરાબર. તો લબ્ધિ પ્રત્યય અને જન્મથી મળે. એક ક્વેશ્ચન પૂછું તો હા. વૈક્રિય વાયુ કાઈને હોય તો એ ભવધાર્ય ના કહેવાય? હા, વૈક્રિય વાયુ કાઈને હોય, હા, એટલે મનુષ્યને તિર્યંચ ને કીધું તો તિર્યંચ ની અંદર વાયુકાય ને તિર્યંચ પંચેન્દ્રિય બંનેને હોય. ગતિની અપેક્ષા એ મનુષ્ય અને તિર્યંચ ને હોય. હા, એટલે ભવધાર્ય 3 ને થયું ને, નારકી ને, નારકી દેવતાને. ને દેવતાને ભવધારણીય હોય, વાયુકાય ને ભવધારણીય ન હોય. ઓ ભવધારણીય ન હોય. હા, ભવધારણીય ખાલી નારકી અને દેવને જ હોય. હા, તો પછી અને વાયુ કાઈને લબ્ધિ પ્રત્યય નારકી, દેવતા, મનુષ્ય અને તિર્યંચ. તિર્યંચમાં વાયુકાય અને તિર્યંચ પંચેન્દ્રિય, સંગની તિર્યંચ પંચેન્દ્રિય, આ બધાને હોઈ શકે. જન્મથી વાયુકાય ને વૈક્રિય શરીર ન હોય, જન્મથી ઔદારિક જ હોય. અને ઔદારિક શરીર બધાને ભવધારણીય જ હોય. ઔદારિક શરીર લબ્ધિથી ન હોય. બરાબર. અને આહારક શરીર લબ્ધિથી જ હોય. એટલે આમ 3 પ્રકાર પડ્યા. નિયમા ભવધારણીય, ઔદારિક. અને આહારક. નિયમા વૈક્રિય, નિયમા વૈક્રિય એટલે નિયમા નિયમા ભવધારણીય ઔદારિક, નિયમા લબ્ધિજન્ય આહારક, અને ભવધારણીય પણ હોય ને લબ્ધિજન્ય પણ હોય તો વૈક્રિય શરીર. અને નિયમા અનાદિકાળથી સાથે રહે એ તેજસ અને કર્મ. ભવ ધારણ કર્યો હોય ત્યારે ને ભવ ધારણ ન કર્યો ને વાતે વેતા તોય બે શરીર હોય, એનું નામ તેજસ અને કાર્બન. સમજાય કે બધાને? ઔદારિક શરીર નિયમમાં ભવધારણીય જ હોય, લબ્ધિજન્ય ન હોય. નિયમા લબ્ધિજન્ય આહારક શરીર જ હોય, કેમ કે આહારક શરીર જન્મથી કોઈને ન મળે.
એ અને લબ્ધિથી જનક મળે. થી પણ એટલે બહુધારણીય પણ હોય ને લબ્ધિ થી પણ હોય તો કે વૈક્રિય. નારકી દેવતાને બહુધારણીય હોય અને મનુષ્ય અને કર્મભૂમિના મનુષ્ય અને 15 કર્મભૂમિના મનુષ્ય સંગની તિર્યંચ અને વાયુકાયને લબ્ધિજન્ય હોય. અને તો વાયુકાયને લબ્ધિજન્ય આવે. સમજાય કે બરાબર બધાને? જી સ્વામી. અને અનાદિકાળના સહચર સાથીદાર તેજસ અને કાર્મ. તો આમ શરીરને માટે 4 કેટેગરી પડી. એક કાયમી અનાદિકાલીન શરીર તેજસ કાર્મણ, નિયમા બહુધારણીય ઔદારિક, નિયમા બહુધારણીય ઔદારિક, નિયમા લબ્ધિજન્ય આહારક અને બહુધારણીય પણ અને લબ્ધિજન્ય પણ એ નામ વૈક્રિય. સમજાય કે આ ભેદ આવી રીતના? ને તેજસ કાર્બન શું કીધું તમે? તેજસ કાર્બન અનાદિકાલીન બહુધારણીય, બહુ ધારણ કર્યું હોય ત્યારે હોય અને વાટે વેતા પણ હોય. હા. સ્વામી વાયુકાયને કેવી રીતના લબ્ધિ ધારણ કેવી રીતના એટલે વાયુકાયનું સમજાવો જરા. વાયુકાયને લબ્ધિ આ ભવની ન હોય. જી. વાયુકાયને લબ્ધિ એક ગતિના રૂપે હોય. પણ વૈક્રિય લબ્ધિ જે આપણે લબ્ધિ અને નાનું મોટું શરીર કરી શકે એવું વૈક્રિય એની પાસે ન હોય. જી. ખાલી ગતિની અપેક્ષા એનામાં વૈક્રિય શરીર જેવી તેજસ્વીતા હોય. અચ્છા. રિયલમાં વૈક્રિય શરીર જેમ તિર્યંચ પંચેન્દ્રિય અને કર્મભૂમિના મનુષ્ય બનાવે ઈચ્છાથી પોતાની ઈચ્છા મુજબ, એવું જી. વૈક્રિય શરીર વાયુકાયને ન હોય. અચ્છા. સમજાણું બરાબર? જી પણ સ્વામી. તોફાની હવા હોય, સાયક્લોન હોય તો ઈ સમય ગતિની જે ઝડપ હોય જી. એ અપેક્ષાએ એનામાં વૈક્રિય લબ્ધિ લીધી છે. બરાબર. અને સમજાય હા કે જી. બધાને? જી ધન્યવાદ. હા, અને તેજસ અને કાર્બન એ અનાદિકાલીન સહચર શરીર છે. બરાબર છે? એમાં લબ્ધિની જરૂર નથી ને ભવની જરૂર નથી. ભવ હોય તોય હોય અને ભવ ન હોય તોય વાટે વેતા પણ હોય. તો તેજસ શરીર કોને કહેવાય? તો કે ઔદારિક, વૈક્રિય અને આહારક કરતા સૂક્ષ્મ પૂતગલો અને કાર્બન કરતા સ્થૂળ પૂતગલ એવા તેજસ પૂતગલ થી બનેલું હોય. નંબર 1. નંબર 2, જે શરીર દ્વારા જીવે ગ્રહણ કરેલા આહાર કે પરમાણુ એને પચાવવાનું કામ અને એને ડિસ્ટ્રીબ્યુટ કરવાનું કામ, જે તે સ્થળે જે તે સ્થાને યથા યોગ્ય રીતે પહોંચાડવાનું કામ તેજસ શરીર કરે છે. સમજાણું બધાને? જી સ્વામી. અને નંબર 3, તેજો લેશિયા છોડતી વખતે અનુગ્રહના કારણે કે અપગ્રહના કારણે તેજો લેશિયા કે શીત લેશિયા છોડવા માટે જે શરીરનું માધ્યમ લેવામાં આવે એ શરીરને પણ તેજસ શરીર કહે છે. સમજાણું બધાને? તેજસ શરીરના 3 કામ. પહેલા તો કાર્બન કરતા સ્થૂળ અને ઔદારિક વૈક્રિય આહારક કરતા સૂક્ષ્મ એવા તેજસ પૂતગલ થી બનેલું હોય ઈ તેજસ શરીર. પછીના કામ 3. એક કામ છે પાચન કરવાનું, બીજું કામ છે વિતરણ કરવાનું, સૌને યથા સ્થાને યથા યોગ્ય રીતે વેચવાનું, આ કામ તેજસ શરીરનું. અને ત્રીજું અપગ્રહ કે અનુગ્રહ. અપગ્રહ હોય ત્યારે તેજો લેશિયા છોડે
અને કરુણા અનુગ્રહ હોય તો શીતલેશિયા છોડે. તો તેજોલેશિયા અને શીતલેશિયા છોડવા માટે જે શરીરનું માધ્યમ લેવામાં આવે એ શરીરને તેજસ શરીર કહે છે. વિતરણ કરવાનું. તો અપગ્રહ અને અનુગ્રહ ના નિમિત્ત એનું નિમિત્ત રૂપે જે શરીર છે એ શરીરને તેજસ શરીર કહે છે. તેજસ શરીર વગર તેજોલેશિયા પણ ન છોડાય અને તેજસ શરીર વગર શીતલેશિયા પણ ન છૂટે. સમજાઈ ગયું? જી સ્વામી. અપગ્રહ એટલે આવેશના કારણે, ગુસ્સાના કારણે, વેરાનું બંધના કારણે તેજોલેશિયા છોડે એને અપગ્રહ કહેવાય. અને તેજોલેશિયાથી બચાવવા માટે, અગ્નિને શાંત કરવા માટે કરુણાથી પ્રેરાઈને શીતલેશિયા છોડવામાં આવે તો એ અનુગ્રહનું કારણ છે, ઓલું અપગ્રહનું કારણ છે. બરાબર? તો અપગ્રહ કે અનુગ્રહના નિમિત્તે તેજો અને શીતલેશિયા છોડવા માટે જે શરીરનું માધ્યમ લેવામાં આવે એ શરીરને તેજસ શરીર કહે છે. બેસી ગયું બધાને? જી સ્વામી, જી સ્વામી. જી સ્વામી. પાકું? જી સ્વામી. લખાઈ ગયું સ્વામી. આ કર્મ ગ્રંથમાં પણ જો એ વાત આપી છે. તેજસ પૂતગલ થી બનેલું, આહારને પચાવવા વાળું, તેજોલેશિયા કે શીતલેશિયા માટે ઉપયોગ થતું શરીર એ તેજસ શરીરના પ્રભાવે થાય છે. પાકું બધાને થઈ ગયું? જી સ્વામી. જી સ્વામી. વેરી ગુડ. હવે આવે કાર્મણ શરીર. કાર્મણ શરીર કોને કહેવાય? તો કે 8 પ્રકારની વર્ગણા છે. 5 શરીરની શ્વાસોશ્વાસ, તેજસ અને શ્વાસોશ્વાસ, ભાષા અને મન. આ 8 પ્રકારની વર્ગણામાં સૌથી સૂક્ષ્મમાં સૂક્ષ્મ વર્ગણાથી બનતું જે શરીર છે, જે કાર્મિક વર્ગણાથી બનતું શરીર છે એને કાર્મણ શરીર કહે છે. 8 વર્ગણામાં કાર્મણ શરીરની વર્ગણા સૌથી વધારે સૂક્ષ્મ હોય. બરાબર? જી સ્વામી. તો સૌથી સૂક્ષ્મ વર્ગણાથી બનેલા શરીરને કાર્મણ શરીર કહે છે. બરાબર? સમયે સમયે ગ્રહણ કરેલા કર્મ વર્ગણાઓના પિંડથી બનતું શરીર એ કાર્મણ શરીર છે. અથવા તો જીવ સમયે સમયે ગ્રહણ કરેલા પૂતગલો જે શરીરના માધ્યમે સાચવે છે એ શરીરને કાર્મણ શરીર કહેવાય. બરાબર? અને ત્રીજું, વાટે વેતા જે શરીરને નો કર્મ નથી કહેવાતું, કર્મ વર્ગણા જ કહેવાય છે, એવા શરીરને કાર્મણ શરીર કહેવામાં આવે છે. બરાબર? ઔદારિક, વૈક્રિય, આહારક આ નો કર્મ વર્ગણા છે અને તેજસ કાર્મણ આ કાર્મણ વર્ગણા છે. સ્વામી સેકન્ડ રીઝન ફરીથી કહેજો સ્વામી. હા સ્વામી, બીજો પહેલેથી બોલ્યા ને આપણે કે કાર્મણ શરીર 8 પ્રકારની વર્ગણાઓ છે. કાર્મણ શરીર એટલે સૌથી પહેલા કાર્મણ શરીર સૌથી સૂક્ષ્મ 8 વર્ગણામાં સૌથી સૂક્ષ્મ વર્ગણાથી બનેલું જે શરીર છે એને કાર્મણ શરીર કહેવાય. સમયે સમયે ગ્રહણ કરેલા અનાદિકાલીન કર્મોના પિંડને, કર્મોથી બનેલા પિંડને કાર્મણ શરીર કહેવાય. અથવા તો
અનાદિકાલીન કર્મો જે શરીરમાં સચવાય છે શરીરને કર્મણ શરીર કહેવાય. નંબર 3, કર્મણ શરીર જે વાટે વેતા જીવોને હોય કે જેને નો કર્મ વર્ગણા નથી કહેવાતી. બરાબર. તો નો કર્મણા મુક્ત શરીર એક કર્મણ શરીર છે. સમજાય ગયું બધાને? જી સ્વામી, આભાર. બાપુ, સ્વામી. તો કર્મણ શરીરને નો કર્મ કહેવાય કે નો કર્મ ન કહેવાય? ના કહેવાય. તો કે ન કહેવાય. હા? કર્મણ શરીરને નો કર્મ ન કહેવાય, કર્મણ વર્ગણા જ કહેવાય. કાર્મિક શરીર જ કહેવાય, એને નો કર્મ શરીર ન કહેવાય. સમજાણું બરાબર? હા. અને વાટે વેતા વેતા અથવા તો કેવડી સમુદ્ઘાત વખતે 14 રાજલોકની અંદર આખો આત્મા ફેલાય ત્યારે જે શરીર હોય છે એ શરીરને કર્મણ શરીર કહે છે. કેવળ સમુદ્ઘાતના 3જા, 4થા અને 5મા સમય મંથનમાં, જગ્યા પૂરે એમાં અને મંથનમાં આ આપણે શીખી ગયા છીએ. બરાબર છે? બધાને ખબર છે ને કેવડી સમુદ્ઘાતનું? હા સ્વામી. નવા વિદ્યાર્થીઓ બધાને જ ખબર છે? કેવળ સમુદ્ઘાત ન ખબર હોય તો કેજો. ના સ્વામી, એટલી કેવડી સમુદ્ઘાત નું નથી ખબર મને. નથી ખબર? ના. પેલા તો કેવડી સમુદ્ઘાત એટલે શું? કેવડી સમુદ્ઘાત એટલે શું? કેવડી ભગવાન. આપની આજ્ઞા હોય તો બોલો. હા બોલો. કેવડી સમુદ્ઘાત એટલે જયારે કેવડી ભગવંતના આયુષ્ય નામ કર્મ પૂર્ણ થઈ જાય છે પણ બાકી 3 કર્મ બાકી રહે છે, અઘાતી કર્મ, ત્યારે એ કેવડી સમુદ્ઘાત કરી અને ખપાવી દે છે. કર્મો વધારે ની છે વાત. ને આયુષ્ય ઓછું છે. હા, કર્મો વધારે છે ને આયુષ્ય ઓછું છે એટલે સમુદ્ઘાત કરે. પેલા તો સમુદ્ઘાત એટલે આત્મ પ્રદેશોનું મૂળ શરીરને છોડવું. જી. જે શરીર છે એનું મૂળ ભવથી મળેલું શરીર, એ ભવથી મળેલા શરીરમાં જ્યાં એનો આત્મા છે ત્યાંથી એનો આત્મા આગળ પાછળ બહાર નીકળે તો એને સમુદ્ઘાત કહેવાય. બરાબર. હવે કેવડી એટલે કેવળ જ્ઞાની પોતાના 4 કર્મોને સમાન સ્થિતિના બનાવવા માટે કેવડી ભગવાનના આત્મ પ્રદેશો શરીરમાંથી બહાર નીકળીને 14 રાજલોકમાં ફેલાય. આ પ્રક્રિયાને કેવળ સમુદ્ઘાત કહેવામાં આવે છે. સમજાણું બધાને? 4 કર્મને આયુષ્ય કર્મની સાથે સાથે વેદનીય નામ અને ગોત્ર 4 કર્મની સ્થિતિને સમાન બનાવવા માટે આયુષ્ય તો જે છે તે જ છે, પણ આયુષ્યની સાથે બીજા 3 કર્મો તમારા વધારે સ્થિતિના છે, વધારે પ્રમાણના છે, વધારે સ્થિતિ અને વધારે પ્રદેશ વાળા છે, ક્રોડા-ક્રોડી સાગરોપમના છે. તો આ બધા કર્મોને ખપાવવા માટે, આ બધા કર્મોની સ્થિતિને ઇક્વલ કરવા માટે કેવડી ભગવાનનો આત્મા 14 રાજલોકમાં ફેલાય. મૂળ શરીરને છોડીને 14 રાજલોકમાં ફેલાય. આ પ્રક્રિયાને મૂળ શરીરને મૂળ શરીરને છોડ્યા વગર
એનો આત્મા 14 રાજલોકની અંદર ફેલાય. આ પ્રક્રિયાને કેવળ સમુદ્ઘાત કહે છે. કોઈ પણ સમુદ્ઘાતમાં મૂળ શરીરને નહીં છોડે, પણ મૂળ શરીર સિવાય અન્યત્ર એના આત્માના પ્રદેશો ફેલાય. તો આત્માના પ્રદેશોનું ફેલાવવું એને સમુદ્ઘાત કહેવાય. હા, તો કેવી મૂળ રીતે ફેલાય? શરીરની જે અવગાહના છે એનાથી આત્માના પ્રદેશો બહાર નીકળે. તો બહાર નીકળવા એ પ્રક્રિયા સમુદ્ઘાતની છે. બરાબર. કેવડીના નિમિત્તથી થાય તો એને કેવડી સમુદ્ઘાત કહેવાય. પણ કેવડી ભગવાન ક્યારે કરે? બધા જ કેવડીને કેવડી સમુદ્ઘાત હોય તો કે ના. કોને કેવળ સમુદ્ઘાત હોય? આયુષ્ય ઓછું હોય અને કર્મ તો હજી વધારે તો કે ખપાવવાનું. જેનું આયુષ્ય, સાંભળજો બરાબર, પછી પ્રશ્ન કરજો. જેનું આયુષ્ય 6 મહિના બાકી હોય અને એને કેવળ જ્ઞાન થાય. બરાબર. 6 મહિના આયુષ્ય બાકી હોય ત્યારે જેને કેવળ જ્ઞાન થાય. 6 મહિનાથી વધારે આયુષ્ય બાકી હોય ને કેવળ જ્ઞાન થાય તો એને કેવળ સમુદ્ઘાત કરવો ન પડે. પણ 6 મહિનાનું આયુષ્ય બાકી હોય અને પછી એને કેવળ જ્ઞાન થાય તો કર્મ ખપાવતા 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 આયુષ્ય અંત મુહૂર્તનું બાકી હોય ત્યારે બાકીના 3 કર્મો, વેદનીય, નામ અને ગોત્ર, ખાસ કરીને નામ કર્મ, એના પરમાણુ ખૂબ વધારે હોય. ક્રોડાક્રોડી સાગરોના પ્રમાણમાં હોય. હવે આયુષ્ય કેટલું બાકી છે? અંત મુહૂર્ત. 6 આ 6 મહિના. મહિના 6 પહેલા મહિના. આયુષ્ય બાકી હોય ને કેવળ જ્ઞાન થયું હોય એવા જ કેવડી કેવડી સમુદ્ઘાત કરે. બધા કેવડી ન કરે. પણ 6 મહિના આયુષ્ય બાકી હોય અને ત્યારે કેવળ જ્ઞાન થાય તો એવા બધા કેવડી પણ ન કરે. તો 6 મહિના બાકી હોય, ખપાવતા 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 અંત મુહૂર્તનું આયુષ્ય શેષ રહે ત્યારે નામ અને ગોત્ર કર્મની ખાસ કરીને અને વેદનીય કર્મની સ્થિતિ અંત મુહૂર્ત કરતા ખૂબ વધારે હોય, ખૂબ વધારે. ક્રોડાક્રોડી સાગરોપમના પ્રમાણમાં હોય. તો હવે આયુષ્ય અંત મુહૂર્તનું બાકી છે ને કર્મો ક્રોડાક્રોડી સાગરોપમના છે. તો આટલા બધા કર્મો અંત મુહૂર્તમાં ખપે એમ નથી. ત્યારે શું થાય? તો કે ત્યારે કેવડી ભગવાનનો આત્મા મૂળ શરીરને છોડ્યા વગર પોતાના આત્માના પ્રદેશોને ફેલાવે. ક્યાં સુધી ફેલાવે? તો કે 14 રાજલોક સુધી ફેલાવે. તો ફેલાવવાની આ પ્રક્રિયા કયા ક્રમથી ફેલાવે એ આપણે જોઈએ. કેવડી ભગવાનનો આત્મા છે. બરાબર. તો પેલા સમયમાં આ એનું મૂળ અવગાહના છે. ત્યાંથી એના આત્માના પ્રદેશોને 14 રાજલોક પ્રમાણે આમ દંડ બનાવે. બરાબર. પેલા સમય દંડ એટલે આત્માના પ્રદેશને 14 રાજલોક, નીચે લોકાંત અને ઉપર લોકાંત ત્યાં સુધી આખો ફેલાવે. હા, આ પ્રક્રિયાને દંડ કહેવાય.
બરાબર. જી સ્વામી. પછી બીજા સમયની અંદર આમ કપાટ કરે, આમ કરે, આવી રીતે ક્રોસમાં. એવા આત્મા પ્રદેશોને એવી રીતના આત્માના પ્રદેશો સીધા હતા, હવે એને આમ ક્રોસમાં ફેલાવે, ક્રોસ કરે, આવી રીતે અને આવી રીતે. સમજી લે કે એક આવી રીતે હોય ને એક આવી રીતે હોય, પણ આવી રીતે પહોળાઈથી એને ફેરાવે. બે દરવાજા સમજી લ્યો. હજુ મને 20 મિનિટની વાર, 20 મિનિટ થશે. પછી તો થઈ શકો ઘરના ઘર પછી સામે બરાબર. તો આવા કપાટના બીજા સમયે આ કપાટ બનાવે. ત્રીજા સમયે મંથન, એટલે 14 રાજલોકના જેટલા પણ ખૂણા છે. મેં તમને કહ્યું હતું કે 14 રાજલોકના ખૂણા કેવી રીતે છે, તો કે અનાનસના જેમ ફીટ કરો ગોળ. આવી રીતે હોય અનાનસનું પીસ. હા. હવે અહીંયા કેવડીનો આત્મા છે, તો કેવી રીતે, તો કે જેટલા ખૂણા છે એટલા ખૂણામાં આત્માના પ્રદેશો ફેલાવે. ચૌદ રાજલોકના જેટલા પણ ખૂણાઓ નિષ્કુટ પડે છે એ તમામે નિષ્કુટની અંદર પોતાના આત્માના પ્રદેશો ફેલાવે, તો એને મંથન કહેવાય. હા, મંથન એટલે ઝેરણી. સમજાણું? ત્રીજા સમય અને ચોથા સમયની અંદર 14 રાજલોકમાં આખામાં એના આત્માના પ્રદેશો ફેલાવે. સમજાણું? પેલા સમયમાં દંડ, બીજા સમયમાં કપાટ, ત્રીજા સમયમાં મંથન, ચોથા સમયમાં આખા 14 રાજલોકમાં એક સરસવના દાણા જેટલી પણ જગ્યા ન બચે કે જ્યાં કેવડીનો આત્મા ન હોય. સમજાણું? આ 4 સમય, એમાં અહીંયા અને અહીંયા કર્મણ કાય યોગ હોય, કર્મણ શરીરથી ક્રિયા થાય. તમે એક પ્રશ્ન પૂછો. પેલા સમજી લેશો પછી પૂછશો. જી સ્વામી. સમજાણું? જ્યારે મૂળ શરીરને છોડ્યા વગર પોતાના આત્માના રૂચક પ્રદેશ આખા 14 રાજલોકની નાભી જે હોય, 14 રાજલોકનું જે રૂચક હોય, આપણી સમપૃથ્વીથી નીચે, ત્યાં આગળ આખા 14 રાજલોકનું મધ્ય બિંદુ છે, રૂચક છે. મધ્ય બિંદુને રૂચક કહેવાય. તો એ લોકની નાભી, લોકનો રૂચક કે લોકનો મધ્ય પ્રદેશ જ્યાં હોય એ પણ 8 પ્રદેશ વાળું હોય, તો ત્યાં જઈને આત્માના 8 રૂચક પ્રદેશ
એના ઉપર સ્થિત થઈને આખા 14 રાજલોકમાં જેટલા પણ નિષ્કુટ ખૂણા છે એ તમામ ખૂણામાં પોતાના આત્માના પ્રદેશો ફેલાવે. એ સમયે એની પાસે નો કર્મ શરીર ન હોય. એની પાસે ત્યારે માત્ર તેજસ અને કાર્મણ બે જ શરીર હોય. સમજાણું? આ અહીંયા અને જ્યારે 14 રાજલોકમાં આખામાં પોતાની ચાદર આત્માની ફેલાવી દે કે એક આકાશ પ્રદેશ એમાં પોતાનો એક આત્મ પ્રદેશ, એમ આખા 14 રાજલોકમાં એક પણ આકાશ પ્રદેશ એવો ન બચે કે જ્યાં કેવડીનો આત્માનો એક પ્રદેશ ન હોય. બરાબર? તો આખા 14 રાજલોકમાં સર્વલોકની અંદર એને આત્માના પ્રદેશો ફેલાવ્યા. તો ત્યારે પણ એની પાસે નો કર્મ વર્ગણા ન હોય, ત્યારે એ કાર્મણ વર્ગણા જ હોય. કાર્મણ શરીર, તેજસ અને કાર્મણ શરીર જ હોય. સમજાણું બધાને? હા. જી સ્વામી. પછી પાંચમા સમયમાં જગ્યાને સંકેલે, 14 રાજલોકમાં જગ્યા પૂરી તેને સંકેલી લે. તો શું બને? તો કે પાંચમા સમયમાં મંથન થાય. જગ્યા સંકેલે તો મંથન બને. તો મંથનમાં પણ એની પાસે માત્ર કાર્મણ કાય યોગ જ હોય, નો કર્મ ન હોય. પછી છઠ્ઠા સમયની અંદર મંથન સંકેલે તો કપાટ થાય. સાતમા સમયમાં કપાટ, અહીંયા આગળ ઔદારિક મિશ્ર કાય યોગ થઈ જાય. હવે કાર્મણ કાય નું કામ પૂરું થયું, હવે સંકેલવાનું શરૂ થયું. તો મંથન ને સંકેલે એટલે કપાટ થાય. કપાટ થાય ત્યારે ઔદારિક મિશ્ર હોય, કાર્મણ ન હોય, એકલું કાર્મણ ન હોય. બરાબર? અને સાતમા સમયની અંદર કપાટ સંકેલે તો એ દંડ બને. સાતમા સમયે દંડમાં આવે ત્યારે એની પાસે ઔદારિક કાય યોગ આવી ગયો, નો કર્મ આખું બની ગયું. અને આઠમા સમયમાં પોતાના શરીરના નાભીમાં 8 રૂચકની જગ્યાએ 8 રૂચક ગોઠવાઈ જાય, શરીરસ્થ બની જાય. તો આ 8 સમયની પ્રક્રિયાને કેવળ સમુદ્ઘાત કહેવામાં આવે. તો ત્રીજા સમયમાં, ચોથા સમયમાં, પાંચમા સમયમાં, આ 3 સમયની અંદર કાર્મણ કાય યોગ હોય. 3, 4, 5 સમય. હા, બીજા અને છઠ્ઠા સમયની અંદર ઔદારિક મિશ્ર કાય યોગ હોય. કાર્મણ અને ઔદારિક બે ભેગા મળીને કામ કરતા હોય. હા, પહેલા અને સાતમા સમયની અંદર ઔદારિક કાય યોગ હોય અને આઠમા સમયમાં પાછા મૂળ શરીરમાં આવી જાય. સમજાણું બધાને આ પ્રક્રિયા? જી સ્વામી. જી સ્વામી, સમજાઈ ગયું. હવે પૂછો, શું પ્રશ્ન છે? એ બધું જયારે 14 રાજલોકમાં પોતાના આત્મ પ્રદેશ ફેલાવે તો ત્યારે આપણને પણ કઈ એવી સ્પર્શના થાય ખરી? ન થાય? અત્યારે આપણને કેટલા કેટલા સ્પર્શીને જાય છે, આપણને ખબર પડે છે? કેવડી સમુદ્ઘાતમાં શું કામ? અત્યારે સમયે સમયે અનંત આત્માઓ આપણને સ્પર્શીને જાય છે, એક દિવસમાં આપણને ખબર પડે છે? આ તો કેવડીનો આત્મા છે ને. આ તો કેવડીનો આત્મા છે. આત્મા અવર્ણે, અગંધે, અરસે, અફાસે થાય સ્પર્શ. તેજસ અને કાર્મણ શરીર થાય સ્પર્શ? ન થાય. જી સ્વામી. એમને અનુભવ થતો હશે ને બધાને સ્પર્શ હોય. હા, કેવડી સમુદ્ઘાતમાં ઈ બધાને સ્પર્શ હોય તો એમને અનુભવ થાય નહીં? કર્મ ખપાવવાની પ્રક્રિયા છે. હા, અને આમાં ક્યાંય વિપાકો દય ન હોય, ન હોય. પ્રદેશો દયથી કરતું હોય. જી સર. સમજાણું? જી સ્વામી, આભાર. આત્મા પોતાના
ભવધારણીય સ્વસ્થાનને છોડે. સ્વસ્થાન એટલે પોતાનું ભવધારણીય શરીર જેવડું ને જેટલું મળ્યું હોય ઈ. હમ ભવધારણીય શરીરને આત્મા છોડે હમ એટલે એને ક્ષેત્ર બદલું. દ્રવ્ય, હા. ક્ષેત્ર, કાળ અને ભાવ આ ચાર માંથી કોઈ પણ એક બદલો તો વિપાકોદય બદલાઈ જાય, પ્રદેશોદય બની જાય. આ કર્મનો સિદ્ધાંત છે. ઓકે. સમજાણું? હા. એટલે એને કોઈ અહેસાસ ન હોય. જી અને આ સ્વામી. સમય કેટલા બારીક સમય છે, આપણે તો પકડી ના શકીએ. કેવડી હા. પકડી શકીએ, કેવડીને દેખાતું હોય, અચ્છા. પણ એમને સ્પર્શના ન હોય. ન હોય. અને આમ પણ કેવડી ભગવાનને આપણે અપૂર્વ અવસરમાં કહીએ છીએ કે એક પરમાણુ માત્રની ન મળે સ્પર્શના. હા. હા, તો આમ હા. પણ કેવડી ભગવાનને એક પણ પરમાણુની સ્પર્શના નથી. તો કેવડી સમુદ્ઘાતમાં એને કોઈની સ્પર્શના હોય? ના હોય. સીધી જી વાત છે. જી સ્વામી. સમજાઈ ગયું બધાને? જી જી સ્વામી. સ્વામી. કોઈને કઈ પ્રશ્ન છે? જી ના સ્વામી. આભાર સ્વામી, બહુ સરસ સમજાઈ ગયું. હા. એકદમ આભાર પરફેક્ટ. સ્વામી, સરસ સમજાઈ ગયું. તો કાર્મણ શરીરનો ઉપયોગ વાટે વેતા હોય અને કેવડી સમુદ્ઘાતના ત્રીજા, ચોથા અને પાંચમા સમયમાં કાર્મણકાય યોગનો ઉપયોગ હોય. એ સિવાય કાર્મણકાય યોગનો ઉપયોગ ના હોય. એટલે કે સ્વામી કેવડી જ સમુદ્ઘાત કરી શકે, આપ છદમસ્ત હા? ના કરી શકે. સમુદ્ઘાત કેવડી ને જ હોય ને, છદમસ્તાને ના હોય. સમુદ્ઘાત આપણને હોય પણ કેવડી સમુદ્ઘાત આપણને ન હોય. અચ્છા, આપણને કયું હોય? આપણને વેદનીય સમુદ્ઘાત હોય, કસાય સમુદ્ઘાત હોય, મારણાંતિક સમુદ્ઘાત હોય. હા હા હા. અચ્છા, એને બી સમુદ્ઘાત કહેવાય. લબ્ધિ હોય તો વૈક્રિય સમુદ્ઘાત હોય, અચ્છા. આહારક લબ્ધિ હોય તો આહારક સમુદ્ઘાત હોય. હા હા. જી હા, સ્વામી. હા. તેજો લેસ્યા છોડે તો એને તેજસ સમુદ્ઘાત હોય. કેવડી સમુદ્ઘાત. સમજાણું બધાને? આપણા સમુદ્ઘાત નો અર્થ છે આત્માના પ્રદેશોનો મૂળ સ્થાનથી બહાર નીકળવું, પણ મૂળ સ્થાનને છોડ્યા વગર. હમ. મૂળ સ્થાનને છોડીને નીકળે તો માણસ રામ બોલો ભાઈ રામ થાય. જી સ્વામી. પણ મૂળ શરીરને સાથે રાખીને એના હમ આત્માના પ્રદેશો બહુધારણીય શરીરથી આઘા પાછા થાય, બહાર હમ નીકળે. આ હમ પ્રક્રિયા સમુદ્ઘાત છે. હમ. બરાબર? જી જી સ્વામી થોડુંક સ્વામી. વેદનીય અને કસાઈ સમુદ્ઘાત થી સમજાવશો? વેદનીય સમુદ્ઘાત એટલે તીવ્ર વેદના હોય. કોઈના શરીરમાં તીવ્ર વેદના હોય તો તમે એને ઓળખી શકો કે ન ઓળખી શકો? હા, ઓળખી શકીએ. ઓળખી શકાય. કેવી રીતે ઓળખાય? તો કે ઓળખાય એટલા જ માટે કે એના આત્મ પ્રદેશો બહાર નીકળ્યા હોય. આપણા શરીરમાં મોઢાની અંદર પોલાણ છે, નાકની અંદર પોલાણ છે, શરીરની અંદર પોલાણ છે, હાથ પગની અંદર પોલાણ છે. તો જેટલા પોલાણના ભાગો છે, ત્યાં આત્માના પ્રદેશ નથી. પણ જ્યારે વેદનીય સમુદ્ઘાત કરે ત્યારે આત્માના પ્રદેશો ઠોસ જગ્યામાંથી પેલા પોલાણમાં ભરાય. પોલાણમાં ભરાય એટલે શરીરમાં આખા શરીરમાં પેલા એ ફેલાય. અને આખા શરીરમાં ફેલાય ત્યારે એનું આખું રૂપ બદલાય. તમને ખબર પડી જાય કે અત્યંત વેદના છે. તો ઈ સમયની જે ઘટના હોય એને વેદનીય સમુદ્ઘાત કહેવાય. પછી પેલા આત્મા શરીરમાં પોલાણમાં ફેલાય.
પછી એનાથી વધારે વેદના હોય તો શરીરની બહાર પણ ફેલાય એના આત્માના પ્રદેશો. હા, પણ એના આત્માના પ્રદેશો શરીરની મૂળ અવગાનામાંથી બહાર નીકળે વેદનીયના નિમિત્તે, અત્યંત વેદનાના કારણે. પછી કોઈ વાર તીવ્ર કસાય હોય અને આમ શરીર લાલચોળ હોય, શરીર આખું કંપતું હોય, જોનારને ખબર જ પડી જાય કે એને તીવ્ર કસાયનો ઉદય ચાલે છે. હા, તો સમજી શકાય કે એના આત્માના પ્રદેશો નીકળવા. પોલાણમાં ભરાણા અને બહાર નીકળ્યા છે, જેના કારણે આપણને આ દ્રશ્ય દેખાય છે. હા, તો એને કસાય સમુદ્ઘાત કહેવાય. બીજું તમે વાત સાંભળી હશે કે દેવકી માતા પોતાના 6 દીકરા જોતા હતા, કે દેવાનંદા માતા ભગવાન મહાવીરને જોતા હતા અને એકદમ વાત્સલ્ય ઉભરાણું, અને વાત્સલ્ય ઉભરાણું તો એના બંગડી તૂટી ગઈ, એનું કંચુકી બંધ તૂટી ગયો. તો એનો અર્થ શું થાય? શું કામ તૂટ્યો? તો કે અહીંયા એના પોલાણમાં આત્માના પ્રદેશો ફેલાણા એટલે આ શરીર તડતિંગ થઈ જાય, અને તડતિંગ થવાના કારણે એનો બંધ તૂટી જાય. સમજાણ? તો ત્યારે એ સમયે દીકરાને જોતા જોતા શરીરમાં આત્માના પ્રદેશો બહાર નીકળે એને લોભ સમુદ્ઘાત કહેવાય. લોભ, રાગના કારણે આત્માના પ્રદેશો ફેલાય એ લોભ સમુદ્ઘાત. સમજાણું બધાને? તો આ રીતે આત્માના પ્રદેશો વેદનાના નિમિત્તથી, કસાયના નિમિત્તથી, અથવા તો મારણાંતિક સમુદ્ઘાત હોય, પોતાનું સ્થાન ખબર નથી ક્યાં છે, અંદરથી લોહવાટ હોય, તો ત્યારે પોતાના આત્માના પ્રદેશોને બહાર કાઢે. આ મૂળ શરીર ન છોડે, આ યાદ રાખવાનું. આત્માના પ્રદેશો બહાર નીકળે અને ક્યાં પહોંચે? તો કે જ્યાં ઉત્પન્ન થવાનો હોય ને ત્યાં સુધી એના આત્માના પ્રદેશો ફેલાય, એને મારણાંતિક સમુદ્ઘાત કહેવાય. પછી વૈક્રિય સમુદ્ઘાત, રૂપ બનાવે, તો પોતાનું તો રૂપ છે અને બીજું રૂપ બનાવે, તો એ શરીરમાં આત્માના પ્રદેશો એને નાખવા તો પડે જ. તો એ શરીરમાં પણ એના આત્માના પ્રદેશો જાય ત્યારે એને વૈક્રિય સમુદ્ઘાત કહેવાય. આહારક તો એક હાથનું પૂતળું બનાવે તો એનું શરીર બહાર નીકળે તો એને આહારક સમુદ્ઘાત કહેવાય. શરીરમાંથી આત્મા બહાર નીકળે, આહારક શરીરની અંદર જાય, ભગવાનના દર્શન કરે, મહાવિદ્ય ક્ષેત્રમાં જાય, તો આ બધી પ્રક્રિયા શું કહેવાય? તો કે આહારક સમુદ્ઘાત કહેવાય. વૈક્રિય શરીર બનાવીને જ્યાં ત્યાં જાય, જે તે ક્રિયાઓ કરે, એ બધો વૈક્રિય સમુદ્ઘાત કહેવાય. તેજો લેસ્યા છોડે, અહીંયાથી બેઠા બેઠા દૂરના ગામોને બાળી નાખે, ત્યાં તો એનો તેજસ શરીરના માધ્યમથી એનો આત્મા બહાર જાય, તો એને તેજસ સમુદ્ઘાત કહેવાય. ભગવાન મહાવીરે ગોશાલક ઉપરથી દૂરથી રહીને એની તેજોલેસ્યાને શાંત કરી દીધી, શીતલેસ્યા છોડી, તો એ સમયે એનો આત્માના પ્રદેશો બહાર નીકળે, તો એને તેજસ સમુદ્ઘાત કહેવાય. અને કેવડી ભગવાનના કેવડી કર્મના નિમિત્તે, કેવડી કર્મ એટલે આયુષ્ય, નામ, ગોત્ર અને વેદનીય, આ 4 કેવડી કર્મ કહેવાય. તો કેવડી કર્મના નિમિત્તે આત્માના પ્રદેશો 14 રાજલોકમાં ફેલાય, તો એને કેવડી સમુદ્ઘાત કહેવાય. સમજાણું બધાને? જી સ્વામી, જી સ્વામી, બહુ સરસ. ખૂબ આભાર સ્વામી, બહુ સરસ રીતે સમજાયું. બહુ સરસ. ટૂંકમાં સમુદ્ઘાત એટલે મૂળ શરીરને છોડ્યા વગર આત્માના પ્રદેશોનું સ્વસ્થાનથી બહાર નીકળવું, આ પ્રક્રિયાને સમુદ્ઘાત કહેવાય. એક પ્રશ્ન પૂછું, કેવડી સમુદ્ઘાત છોડીને બીજા બધા સમુદ્ઘાત આપણે બધા પણ કરી શકીએ એવું હોય? વેદનીય, કસાય ને મારણાંતિક સમુદ્ઘાત બધાને હોય, પણ બધા કરે જેવો નિયમ ન હોય. કસાયથી ઉપશાંતિ હોય તો કસાય સમુદ્ઘાત ન હોય. વેદના વખતે સહન શક્તિ હોય, કષ્ટ સહિષ્ણુતા હોય તો વેદનીય સમુદ્ઘાત ન હોય.
મંદ કસાઈ ને કસાઈ ઉપર કંટ્રોલ હોય તો કસાઈ સમુદ્ઘાત ન હોય. અને અને મારણાંતિક જિંદગીભર એકદમ વ્યવસ્થિત જીવન જીવો હોય તો એને મારણાંતિક સમુદ્ઘાત પણ ન હોય. તો જીવના જીવન ઉપર આધાર છે. બાકી વેદનીય કસાઈ મારણાંતિક બધા જીવોને લબ્ધિમાં મળે પણ બધા જીવો કરે જેવો નિયમ નહીં. જી સ્વામી. અને જેવી એની કેળવણી. પણ કેળવણી વગર બધા જીવોને પ્રાય આ ત્રણેય સમુદ્ઘાત થાય. જી વૈક્રિય લબ્ધિ વાળાને વૈક્રિય સમુદ્ઘાત હોય. આહારક લબ્ધિ વાળા હોય તો આહારક સમુદ્ઘાત હોય. તેજો લબ્ધિ વાળા હોય તો તેજસ સમુદ્ઘાત હોય. અને કેવળ જ્ઞાન હોય તો કેવળ સમુદ્ઘાત. પણ સ્વામી આપણને તો વેદનીય સમુદ્ઘાત આપણી ઈચ્છાથી થોડી થતું હોય. આ સમુદ્ઘાત કોઈના ઈચ્છાથી નો થાય. અચ્છા, પોતે જ થાય. ઓકે, જી સ્વામી, એ જ. હા, સમજ્યા. આત્મા પોતે જ કરે. હા, હું ઘણી વાર કઉ છું ને કે તમારી પાસે કર્મ છે, કર્મને ખપાવા, કર્મને કેવી રીતે અંદરથી જોડવા, એ યોગોની પાસે નિગોથી નિર્વાણ સુધીનો સોફ્ટવેર છે. હા હા, આજે તો ક્યાં સમજાવી ક્યાં એટલે સંતુલન કરવું, ક્યાં કેમ કરવું, બધું જે મેનેજમેન્ટ સંભાળે છે. કોણ? તો કે યોગો. યોગો. એટલે આપણે જે રીતે જીવ્યા છીએ એ રીતે છેલ્લે આપણને સમુદ્ઘાત આપશે. સમજાય ગયું બધાને? જી સ્વામી. ખૂબ આભાર સ્વામી. જી. તો આમાં એમ જ સમજાય ને કે જ્યારે જ્યારે પણ કઈ પણ વેદના આવે તો તે સમુદ્ઘાત જ છે. ના, વેદના આવે ત્યારે વેદના સમુદ્ઘાત નથી. વેદના સહન ન થાય હા. અને આત્માના પ્રદેશોમાં અંદરથી આમ બેચેની હોય, મૂંઝવણ હોય, આત્મા આકુળ વ્યાકુળ હોય, એ સમયે સમુદ્ઘાત હોય. અચ્છા. સ્વામી એ સમુદ્ઘાત થાય વેદનીય ત્યારે શું વેદના પછી શમી જાય? વેદનીય સમુદ્ઘાત થયો, સમજો અત્યારે બહુ તકલીફ થઈ રહી છે, વેદના સહન નથી થતી, તો પછી નીકળે છે બહાર, ત્યારે પછી વેદના શમી જાય? સર્વથા ના સમય, થોડી કરતા ઓછી થાય. કેમ કે સમુદ્ઘાત વખતે એક સાથે વેદનીય કર્મનો ધડાકા બંધ ખપી જાય, એની નિર્જરા થઈ જાય. એટલે જે તીવ્ર વેદના હોય એ એની થોડી મંદ થાય. એ સમયે જો આપણી ક્ષમતા રે તો આપણે તરી ગયા. કેવડી સમુદ્ઘાત કરવો પડે એ બહુ ખાનદાનીની રીત નો કહેવાય. અચ્છા. તીર્થંકર નો આત્મા એક પણ સમુદ્ઘાત ન કરે. જી સ્વામી. સમજાય ગયું બધાને? જી સ્વામી. વેરી ખૂબ ગુડ. આભાર સ્વામી. તો આપણા શરીર 5 પ્રકારના, પિંડ પ્રકૃતિ શરીર નીચે, તો શરીર 5 પ્રકારના બધાને સમજાઈ ગયા ને? જી સ્વામી. પછી ગતિ, જાતિ, પિંડ પ્રકૃતિના નામ બોલો, મેં તમને લખાવ્યા છે. ગતિ, જાતિ, શરીર. પછી ચોથું આવે અંગોપાંગ. અંગોપાંગ કોને કહેવાય? તો કે અંગના પેટા અંગને સપોર્ટ કરનારા ઉપાંગોને અંગોપાંગ કહેવાય. તો અંગ અને ઉપાંગ બંને ભેગા મળે એને અંગોપાંગ કહેવાય. અંગ પ્લસ ઉપાંગ. તો અંગ અને ઉપાંગ, અહીંયા ગ નો અ અને ઉ,
આ બંને ભેગા થાય તો સંસ્કૃતના નિયમ પ્રમાણે ઓ થાય, એટલે શબ્દ બને અંગો. અ અને ઉ બંનેની જગ્યાએ ઓ બને તો બૈચા પછી પાંગ, એટલે અંગો પાંગ. સમજાણું? તો અંગ પ્લસ ઉપાંગ બંને સાથે મળ્યા તો એને કહેવાય અંગોપાંગ. તો જેટલા પણ સ્થૂળ શરીર છે, ઔદારિક, વૈક્રિય અને આહારક, તો આ ત્રણ શરીર છે જેને નો કર્મ કહેવામાં આવે છે. તો નો કર્મ જે શરીર છે એને અંગોપાંગ હોય, એને અંગ પણ હોય અને ઉપાંગ પણ હોય. અને કોઈ પણ શરીરના અંગ કેટલા હોય તો કે 8 જ હોય, 8 થી વધારે કોઈને અંગ ન હોય. અને 8 અંગના જે પેટા અંગો હોય એને ઉપાંગ કહેવામાં આવે. જેમ કે મસ્તક ઈ અંગ છે, પણ કાન, આંખ, નાક, જીભ, દાંત આ બધા એના ઉપાંગો છે. બધાના અલગ અલગ નામ છે પણ આ બધા ઉપાંગ છે. તો મસ્તક આખું લ્યો તો એને અંગોપાંગ કહેવાય. પછી હાથ, આ બંને અંગ છે અને એના ઉપાંગ આંગળી, નખ, આ અંદરની વેઢા, રેખા આ બધું ઉપાંગ છે. તો હાથ ઈ અંગોપાંગ થયો. એવી રીતે ધડની અંદર અંગોપાંગ, એવી રીતે પગની અંદર. તો 8 અંગ અને 8 અંગના ઉપાંગ એને કહેવાય અંગોપાંગ. અંગોપાંગનું કામ શું? તો કે અંગને સહાય બનવાનું, અંગને સહાયભૂત બનવું, અંગને મદદરૂપ બનવું, અંગને માટે ઉપયોગી બનવું. આ કામ કોનું? તો કે આ કામ ઉપાંગનું છે. અંગને પુષ્ટ કરવાનું કામ ઉપાંગનું છે. તો બંને સાથે મળે અંગ અને ઉપાંગ તો શું બને? અંગોપાંગ. સમજાણું? સામે મસ્તક, 2 હાથ, 2 પગ. મસ્તક પછી હા. 2 હાથ હા અને આ ધડ એટલે શરીર, 4 થયા. હા હા નાભીની ઉપર 4 અંગ છે, 2 હાથ, માથું અને ધડ. હમ નાભીની નીચે 4 અંગ છે, 2 સાથળ હમ અને 2 પગ. અચ્છા, સાથળ પગ થી અલગ ગણવાના. હા, સાથળ અલગ ગણાય, આ ગોઠણ એનો અંગોપાંગ કહેવાય. અચ્છા. અને પછી નીચે. હા. સમજાણું બરાબર બધાને? હમ તો ચોથો બોલ છે અંગોપાંગ. અંગોપાંગ સમજાય ગયું કે અંગોપાંગ નામ કર્મના કારણે એના ઉદયથી જીવને અંગને સપોર્ટ કરવા માટે જે ઉપાંગો મળે એને અંગોપાંગ નામ કર્મ કહેવામાં આવે. હમ બરાબર. પણ કોઈનું ઉપાંગ કોઈને નુકસાન માટે પણ હોય, જેમ કે છઠ્ઠી આંગળી, હા. અહીંયા ખૂંદ નીકળવી. હમ હા? તો અંગમાં આવું કોઈ વધારાનું આવે જે ઉપાંગ થી વધારાનું છે એને હમ ઉપઘાત કહેવાય. એ આગળ આવશે, નામકર્મમાં જ આવશે. હમ પણ અંગોપાંગ સમજાઈ ગયું. અંગને સહાયભૂત હા. બનનારા શરીરના અવયવને ઉપાંગ કહેવામાં આવે ની વ્યાખ્યા ઈ છે. હમ આ શરીરને ઉપયોગમાં આવતા મુખ્ય વિભાગોને અંગ કહેવામાં આવે અને મુખ્ય અંગોને મદદરૂપ બનતા પેટા અવયવોને ઉપાંગ કહેવામાં આવે. તો અંગ 8 છે તો 8 અંગના 8 ઉપાંગ હોય. બરાબર. પણ ઉપાંગ શરીર 5 છે પણ 5 શરીરને ઉપાંગ નથી હોતા. ઉપાંગ ખાલી 3 શરીરને જ હોય, ઔદારિક, વૈક્રિય, આહારક. આ 3 જ શરીરને ઉપાંગ હોય.
તેજસ અને કાર્મણને ઉપાંગ ન હોય. કારણ કે તેજસ અને કાર્મણ એકલા જ્યારે હશે ત્યારે એને નો કર્મ નહીં હોય, એટલે હા. શરીર નહીં હોય. હમ સમજાણું? હા તો ત્યારે એને અંગોપાંગ ન હોય. તો તેજસ અને કાર્મણ આ બંને શરીરને અંગોપાંગ હોતા નથી. તો શરીર 5 પણ અંગોપાંગ કેટલા? તો કે 3. ઔદારિક અંગોપાંગ, વૈક્રિય અંગોપાંગ અને આહારક અંગોપાંગ. હમ સમજાયું? ઔદારિક શરીરના 8 અંગ અને એના ઉપાંગને ઔદારિક હમ અંગોપાંગ કહેવાય. વૈક્રિય શરીરના 8 અંગ અને તેના પેટા અંગોને વૈક્રિય અંગોપાંગ કહેવાય. આહારક શરીરના અંગ અને એના પેટા અવયવોને આહારક અંગોપાંગ કહેવામાં આવે. હમ તો સમજાઈ ગયું? અંગોપાંગ કે એની પિંડ પ્રકૃતિ છે તો એના કેટલા ઉત્તર પ્રકાર? 3. 3. કયા 3? ઔદારિક, વૈક્રિય અને તો કે ઔદારિક અંગોપાંગ, વૈક્રિય અંગોપાંગ અને આહારક અંગો. આહારક અંગોપાંગ. બેસી ગયું બધાને? જી સ્વામી. પાકું? પાક્કું. તો આજે આટલું રાખશું. 4:45 થવા આવ્યા છે. જી સ્વામી. ધન્યવાદ સ્વામી, જી ધન્યવાદ. સ્વામી, ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર ધન્યવાદ સ્વામી. સ્વામી, ધન્યવાદ. એકાશાના સ્વામી પછી પછાણ આભાર હા. સ્વામી. પોરસી અને પોષી આંબેલ પચખાન માંથી. ચોર્યમ પ્યારમ પચખાન અસ્ત્રમ પાણમ ખાઈમંગ શાઈમંગ અનત્થાણા ભોગેણમ સહસા ગારેણમ સવસમાહિ હત્યા ગારેણમ અપાણમ હોસ્ત્રે એકાશના ઉપરાંત દુવ્યમ ના, પ્યારમ પચકે આંબેલ 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 આંબેલ. આયમ બિલમ તેવ્યમ પ્યારમ પચખાન અસ્ત્રમ ખાઈમંગ શાઈમંગ અનત્થાણા ભોગેણમ લેવા લેવેણં ગીત સંસતેણં પડુચ્ચ મખેણો કિત્ત વિવેગેણં મહત્રાગારેણં સવસમાહિ વત્યાગારેણં અપાણં હોશિરે. ધન્યવાદ. સ્વામી ધન્યવાદ એકાશાના. સ્વામી, ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર એકાશના સ્વામી. ઉપરાંત દુવ્યમ પ્યારમ પચકે અસનમ ખાઈમમ શાઈમંગ અનત્થાણા ભોગેણં સહસ્તા ગારેણં સવસમાહિ વત્યાગારેણં અપાણં હોશિરે. ધન્યવાદ. સ્વામી, સ્વામી આ 65 યંત્ર શું છે? 65 મંત્ર શું છે ઈ? 24 તીર્થંકર માટેનો બનાવેલો યંત્ર છે. અચ્છા. નવકાર તેનું મંત્રના યંત્રને આનું પૂર્વી કહીએ. એમ હા 24 તીર્થંકરના યંત્રને 65 કહેવાય, કારણ કે એનું ટોટલ 65 થાય. અચ્છા. ઓકે. 24 અમાર તીર્થંકરનું ટોટલ કરો તો કેટલું થાય? તો કે 65 થાય. 24 તીર્થંકર અને 25મું હમ યંત્ર બનાવવા માટે સંખ્યા એવી રીતે જોતી હોય, હા ઓડ નંબર જોતો હોય, ઇવન અચ્છા નંબરમાં ન બને. તો ઓડ અચ્છા નંબર બનાવવા માટે એમાં 25 નંબર જોડવામાં આવ્યો, એટલે 1 થી 25 નંબરને યંત્રની રીતે ગોઠવવાની જે પદ્ધતિ એને 65 યંત્ર કે એનું ટોટલ 65 થાય, એટલે એને અચ્છા 65 કે. ઓકે. મને ખબર જ નથી એનું જાપ કે કઈ જો અમારે અહીંયા છે ને એ કરાવે છે ઓલું અનુષ્ઠાન કરાવે છે 65 યંત્રનું. સારું કહેવાય 65 યંત્ર. હા, એટલે એમાં એક ઉપવાસ અને એક બેસનું એવી રીતના 25 દિવસનું અનુષ્ઠાન કરાવે છે. અચ્છા, બરાબર હા છે. 25 આંકડાનું જ હોય. હા, બરાબર છે. ઓકે. હા એટલે આપણે આ લોગસ જેટલું જ મહત્વ કહેવાય એનું, સ્વામી? હા. લોગસ જેટલું જ 24 મહત્વ કહેવાય ને લોગસ? તીર્થંકરના 24 તીર્થંકરનું નામ સ્મરણ છે, પણ હા આડા અવડા અંકોને હોવાના કારણે લોગસ કરતા પણ એનું મહત્વ વધારે હોય. અચ્છા. ઓકે. નવકાર મંત્રને સીધા માળા રૂપે ગણો અને અનુપૂર્વી રૂપે આડા અવડા રૂપે ગણો, તો ઓ ઘણો ફરક કેમ પડે? એવી રીતે 65 હમ નું છે. ઓકે. હા, તો સ્વામી આશીર્વાદ આપો કે હવે ચાલુ કરીએ. 3 તારીખથી અમે ચાલુ કરવાના છે. કેટલા દિવસનું છે? 25 દિવસનું. 25 દિવસનું છે. ઓકે ઓકે. એટલે પેલા એક ઉપવાસ, એક બેસનું અને પછી છેલ્લે પોલો અઠમ. એટલે એક ઉપવાસ એક પારણું, એક ઉપવાસ એક પારણું ને? પારણું નહીં સ્વામી, બેસનું. હા, કે બેસનું એટલે પારણું જ કહેવાય. હા, બ્યાસ ઓકે. થાય. હા હા. અને ઉપવાસ પછી પોલો બ્યાસનું, અઠમ. ઉપવાસ બ્યાસનું હા, અને છેલ્લે અઠમ. છેલ્લે પોલો અઠમ. હા. અચ્છા, ઠીક છે.
બરાબર, હમ. સરસ. હા, કરો. હા, ઓકે સ્વામી. ભલે. હા સ્વામી, આશીર્વાદ આપજો, થઈ જાય. હા, અરે ખૂબ આશીર્વાદ. તપ કરો તો 24 તીર્થંકર બધાયના આશીર્વાદ મળે. કરો બસ, પગ ઉપાડો. હા, હા, હા. જમવાય દમચ્ચામીનમ હિનખરમ અચખરમ પર્યહીનમ વિનયહીનમ જોગહીનમ ઘોષહીનમ સુટ્ટુ દિનમ દુઠ્ઠુ પડીચ્યમ કાલે કહો સજ્જાઓ કાલે ન કહો સજ્જાઓ અસજ્જાએ સજ્જાયમ સજ્જાએ ન સજ્જાયમ ભણતા ગણતા ચિંતવતા વિચારતા સુણતા સાંભળતા જ્ઞાનીઓના અનંત અનંત ભાવો છે, અનંત અનંત પર્યવો છે, અનંત અનંત ગમા છે, અનંત અનંત નહીં છે, અનંત અનંત નિક્ષેપ છે, અનંત અનંત રહસ્ય છે, અનંત અનંત ખુલાસાઓ છે. આમાંથી કોઈ પણ ભાવ ભેદ નહીં, નિક્ષેપ ગમા રહસ્ય ખુલાસાનું સ્ખલન છદમસ્ત ભાવે મારા બોલવામાં, કહેવામાં, સમજાવવામાં આવ્યું હોય, આપના સાંભળવા સમજવામાં આવ્યું હોય તો હરિહરસિદ્ધ કેવડી ગુરુ ભગવાન આપની સાક્ષીએ, આત્મા પરમાત્માની સાક્ષીએ તસ્મેચ્છામિ દુક્કડમ તમેવ સત્યમ નિસંકમ જમ જીણેહિમ પવેયમ સેવમ ભંતે દિવ્યેમી. અને કદાચ આ તપ કરતા કરતા કોઈ પણ પ્રતિકૂળતા આવે તો સમજવાનું કે આપણું તપ એકદમ વેલિડ થઈ ગયું. ઓ, અચ્છા. હા, એમાં અગર ટકી ગયા તો ભગવાને પ્રતિકૂળતા આપી એટલે તમને તપની અંદર તપવાનો અવસર આપ્યો છે. હારી નહીં જવાનું કે માં સતીએ સરખા આશીર્વાદ નથી આપ્યા. જો નહીં, નહીં હા, સ્વામી, બરાબર છે, બરાબર છે. પ્રતિકૂળતા આવે તો સમજવાનું કે માં સતીના બહુ આશીર્વાદ છે. અચ્છા, ઓકે. કારણ કે દરેકમાં તો એક્ઝામ તો લે ને, હા, હા. કેમ કે આ માસથી જ એક્ઝામ નહીં લે. તમે કબૂલ થયા છો, તમારું તપ કબૂલ થયું છે એટલે કસોટી કરવા આવે છે. અને હા, કસોટીમાંથી પાર ઉતરો તો મોટું ઇનામ મળે. યસ. સ્વામી, બરાબર થઈ છે. જશે, થઈ જશે. તમારા બસ થઈ જશે, હવે ગમે તે થાય, થઈ જશે. હા, નમો સાચી વાત સ્વામી. હરિહંતાણંગ નમો સિદ્ધાણંગ નમો આયર્યાણંગ નમો વસાયણંગ નમો લોય સાહુણંગ ગુરુદેવની આજ્ઞા. શ્રી શ્રી ચતારી મંગલમ હરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલીપનત્તો ધમો મંગલમ ચતારી લોગુત્તમા હરિહંતા લોગુત્તમા સિદ્ધા લોગુત્તમા સાહુ લોગુત્તમા કેવલીપનત્તો ધમો લોગુત્તમો ચતારી શરણં પવજ્જામિ હરિહંતે શરણં પવજ્જામિ સિદ્ધે શરણં પવજ્જામિ સાહુ શરણં પવજ્જામિ કેવલીપનત્તં ધમ્મં શરણં પવજ્જામિ. ચાર શરણા ચાર મંગલ ચાર ઉત્તમ કરે જે નર ભવસાગરમાં ન બુડે તે સકલ કર્મનો આણે અંત મોક્ષ તણા સુખ લહે અનંત ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય સંસારમાં હિ શરણાચાર અવર શરણ નહીં કોઈ જે નર નારી આરાધે અક્ષય વિચલ પદવી હોય અંગૂઠે અમૃત વસે લબ્ધિ તણા ભંડાર. શ્રી ગુરુ ગૌતમ સ્વામીજી ભગવાનને સમજીએ તો સદાય મન વાંચિત ફલદાતાર, સદાય મન વાંચિત ફલદાતાર. બોલો ભગવાન મહાવીર સ્વામી સ્વામી જય. કી પૂજ્ય ગુરુદેવ જય. સ્વામી, કાલે થશે? ધન્યવાદ સ્વામી, ખૂબ ખૂબ આભાર કાલે સ્વામી. આત્મ સિદ્ધિ. આભાર સ્વામી. અચ્છા, હા, ઉર્મિલાબેન, બધાને હા, પૂછી લેજો કે હા, અહીંયા આગળ ઘાટકોપરમાં અમુક બહેનોને કર્મ પ્રકૃતિનો થોકડો શીખવો છે કર્મ ગ્રંથના માધ્યમે. તો હા. એ લોકોને એવો ભાવ છે કે તમે શનિવારે રાખો, આત્મસિદ્ધિ શુક્રવારે લઈ લ્યો. જુઓ, બધાને અનુકૂળતા હોય, બીજી કોઈ પ્રતિકૂળતા ન હોય તો કેવડાવજો, તો પછી આપણે વિષયને વાર શુક્રવારે વાઇઝ આપણે થોડો. શુક્રવારે આપણે કર્મ પ્રકૃતિ છે તો તો કર્મ પ્રકૃતિ આત્મસિદ્ધિ લેવાનું. અચ્છા, બે શનિવારે અને આગળ પાછળ આત્મસિદ્ધિ કરી લઈએ. શુક્રવારે. ઓકે, 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 ઓકે. પણ એટલે પૂછી લેજો, બેવને કેમ કે લાભ ઘણાને મળે અને શુક્રવારે સ્વામીને એક જ આત્મસિદ્ધિ વાત હતી. સાંભળનારને શુક્રવારે ક્લાસ હોય તેની હમ આત્મસિદ્ધિ છૂટે. તો આપણા જે જૂના વિદ્યાર્થીઓ, જે કાયમી વિદ્યાર્થીઓ અત્યારે હા, લાભ લઈ રહ્યા છે, હા. તે બધાની અનુકૂળતાને તમે જરા એકવાર પૂછી લેજો, પછી નક્કી કરીને કહેજો. કાલે તો આત્મસિદ્ધિ લઈ લઈએ ને, પછી કાલે આપણે હા, વાત કાલે કરીએ. આત્મસિદ્ધિ. આજે આપણે કર્મ લીધું ને, કેમ કે મેં પૂછ્યું હા, નતું કોઈને હા, હા, એટલા માટે. હા, હા, હા. તો આવતીકાલે તો આપણી આત્મસિદ્ધિ જ છે, પણ હા, આ ક્લાસમાં પૂછી લેજો, એટલે કાલે આપણે પછી જી સર. જાહેર કરવું હોય તો કરી શકાય કે શનિવારે
લેવું છે કે શુક્રવારે લેવું છે? હં? જી સ્વામી. હા. સાતામાં સુધાભાઈ સ્વામી સાતામાં છે હા હા ખમાવે છે ભાવના ચોમાસી પાકી બેન શકનથી સ્વામી ને ચોમાસી પાખીના ખમત ખામણા. અમે 3 ઠાણે ચોમાસી પાકી સમજાવીના છે ખમાવીએ છે કોણ 3 ઠાણા? તમે 3 ઠાણે નહીં હા અમે 3 ઠાણા, એ વાત સાચી. મેં તું બોલી એટલે હું તમારે 3 ઠાણા. તો અમે હા 3 તમને, ઠાણે નથી હા બરાબર બરાબર. હા અમે પણ હા કમાવીએ છીએ અને રાજકોટમાં બધાને કેજો ખમત ખામણા. હા હા હમણાં ખમત ખાના અમારા જી પણ. હા. અમારા બી ભલે. હમણાં બધા. અમારા સરે તરત છે. જી સ્વામી. બધાને ખમાવું છું બધા.